ચાર મિનિટના 2 પેરા મૂકવામાં આવે છે. 75 સ્પીડ. રેડી, સ્ટાર્ટ. સમાજમાં હસતા ચહેરા પાછળની વેદના અને હોઠોનું સ્મિત પાછળની ઉદાસી વ્યક્તિએ બદલાય છે, પરંતુ પીડા સૌનો સમાન છે. સ્ટ્રેસ આ શબ્દ હવે સામાન્ય બની ગયો છે. બાળકોને અભ્યાસમાં, યુવાનોને રિલેશનશિપમાં, પુરુષોને આવકમાં અને મહિલાઓને ઘરમાં સંચાલનમાં વારંવાર સ્ટ્રેસ લાગે છે. આ સ્ટ્રેસ ક્યારેક સંબંધોનો ભોગ લે છે, તો ક્યારેક મિલકતોનો, અને ઘણીવાર તો માણસને જ પોતાના મુખમાંથી પ્રવેશી જવા મજબૂર કરી દે છે. આત્મહત્યાના વધતા બનાવો સામાજિક વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. આવા હૃદયવિદારક બનાવોને અટકાવવા માટે પહેલાં તો તે વધવાનું કારણ જાણવું પડશે. ફકરો. સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિના હાથમાં અને બોલચાલમાં તે અચૂક ઝળકે છે તેવું વિજ્ઞાન માને છે. પણ કમનસીબે મિત્રો, પરિવારજનો કે સાથે રહેનાર ઘણીવાર સમજી શકતા નથી. પરિણામે વ્યક્તિની આત્મહત્યા પછી અફસોસ કરવા સિવાય કંઈ બાકી રહેતું નથી. કોઈ પણ વ્યક્તિ સ્ટ્રેસને, ડિપ્રેશન, એન્ઝાયટી કે માનસિક તણાવમાં છે તે કઈ રીતે ખબર પડે? છેલ્લા કેટલાક સમયમાં ગૃહિણીઓ અને માસૂમ વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા બનાવોએ આ સવાલનો જવાબ મેળવવાની લગની માટે રાજકોટના એક પ્રોફેસર ડૉક્ટર હિરેન મહેતાને લાગી એક વિચાર આધુનિક ટેકનોલોજીના સથવારે સાકાર થયો. જમાના પ્રમાણે બદલાયેલી અને અપનાવાયેલી એઆઈ ટેકનોલોજીના સહારે ડૉક્ટર હિરેને એક એવું ડિવાઇસ બનાવ્યું કે જે માત્ર 1 મિનિટ જેટલા ટૂંકા સમયમાં કોઈ પણ વ્યક્તિ આનંદિત છે કે દુઃખી તે જણાવી દેશે. તેમણે સમાજસેવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારના પેટન્ટ કાર્યાલયમાંથી એઆઈ પાવર્ડ ઇમોશન સપોર્ટ આસિસ્ટન્ટ નામની આ ડિવાઇસની પેટન્ટ પણ લીધી છે. ફકરો. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ તણાવમાં છે કે કેમ તે જાણવા અને તેમને તણાવમુક્ત રહેવા માટે પ્રેરવાનો હેતુ આ ડિવાઇસના નિર્માણનું કારણ છે તેમ જણાવતા ડિવાઇસની ખાસિયતો વિશે ડૉક્ટર હિરેન મહેતા જણાવે છે કે આ ટચસ્ક્રીન ડિવાઇસ ગુણવત્તાયુક્ત કેમેરા અને માઇકથી સજ્જ હશે. ટેસ્ટ આપનાર વ્યક્તિએ ડિવાઇસ ઓન કરીને તેનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાય તેમ બોલવાનું રહેશે. 40 થી 45 સેકન્ડ સુધી આ રીતે બોલ્યા બાદ ગણતરીની સેકન્ડમાં ડિવાઇસમાં રહેલી 2 લાઇટ્સમાંથી કોઈ એક એક્ટિવ થશે. જો ગ્રીન રંગનું બટન બ્લિંક થાય તો વ્યક્તિ આનંદિત છે અને જો રેડ લાઇટ બ્લિંક થાય તો વ્યક્તિ દુઃખી છે તેવું તારણ મળે છે. રેડી, સ્ટાર્ટ. પ્રાચીન માનવ સંસ્કૃતિ નદી, પહાડો વચ્ચે પાંગરી અને વિકસી છે. આદિ માનવોનો વસવાટ પણ જળ જંગલમાં થયો હોવાનું પુરાણોમાં પ્રસિદ્ધ છે. આદિ માનવ અગ્નિ પેટાવી ખોરાક, પાણી અને શિકાર કરીને જંગલના જીવન ગુજારતો હતો અને કાળક્રમે ચક્રની શોધ, પથ્થરના ઓજાર, ધાતુના ઓજાર બનાવી પ્રગતિની પગદંડી શરૂ કરી. પશુ પક્ષી, ખેતી, નદીના નીર સાથે આદિવાસી સંસ્કૃતિ વિકસિત થતી આવી છે. ફકરો. વસંતના આગમન સાથે આદિવાસીઓ હોળીનો
હોળીની તૈયારી શરૂ કરી દે છે અને તેની સાથે શરૂ થાય છે આદિવાસી ભાતીગળ મેળા ઉત્સવોની હારમાળા, જેમાં પ્રથમ ઉજવાય છે યાહા યોગી માતાનો મેળો. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા યાહા યાહી મા મોગી ધાયા મોગી માતા અથવા પાડોશી માતા તરીકે ઓળખાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ ભારતના ભૂભાગમાં વસતા આદિવાસીઓ માટે તે આસ્થાનું કેન્દ્ર છે. સાતપુડાની તળેટીમાં ગીર જંગલ વચ્ચે વસેલું આ પવિત્ર સ્થળ લીલી વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્યના અનોખા દર્શન ભીતરભાવ જગાડે છે. આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતા, પોણી માતા, યાહા ભોગીનું પવિત્ર તીર્થ સ્થળ એટલે દેવમોગરા. આ સ્થળને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા પણ વિકસાવવામાં આવ્યું છે. ફકરો: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં શિવરાત્રિના પાવન અવસરથી 5 દિવસ સુધી દેવમોગરા પાંડોરી માતાના મેળામાં 5 રાજ્યોના લોકો ઉમટી પડે છે. પ્રથમ દિવસે યાહા ભોગી માતાની મૂર્તિને રાજવી પરિવાર દ્વારા સ્નાનવિધિ કરાય છે. બીજા દિવસે શોભાયાત્રા કાઢી યાહા મોગી માતાને મંદિર પરિસરથી લઈ જઈને નદીના કુંડમાં સ્નાન કરાવીને સુવર્ણ મૂર્તિને પરત મંદિરમાં પૂજા વિધિ સાથે શણગારથી સ્થાપિત કરવામાં આવે છે. ત્યારથી 5 દિવસ સુધી આ મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે છે. આ દેવમોગરા માતાની મૂર્તિ સુવર્ણની ચમક અને માતાજીનું સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઉઠે છે. માથે હિજારી ટોપલીમાં ખેતરમાં પકવેલું અનાજ, કઠોળ, ફળફૂલ અને મહુડાનો હોરો માતાજીના ચરણોમાં મહિલાઓ અર્પણ કરી ધન્યતા અનુભવે છે. આદિવાસી સેવક પૂજારી ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવતા અનાજથી ઘરમાં ધન ધાન્ય ખૂટતું નથી તેવી માન્યતા છે. આ મેળામાં મહિલાઓ ચાંદીના પરંપરાગત ઘરેણાં પહેરી નવોઢાની જેમ સજી ધજીને માથે હિજારી મૂકીને આકર્ષણનું કેન્દ્ર બને છે. ફકરો: નર્મદા જિલ્લા વહીવટી તંત્રે પણ દર્શનાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું. પોલીસ વિભાગે રાઉન્ડ ધી ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઊભું કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.